હેલો ગાઈસ, તો આ કંઈક સવારનું વેધર છે. વરસાદ જેવું થઈ ગયું હતું, પણ વરસાદ તો ન આવ્યો. આ ટાંકો છે, આમાંથી આપણે પાણી આવે નીચે. પછી અહીંયા આપણે ખાટલો મૂકી દીધો તો ધોવા માટે, પણ એવો નહીં વરસાદ. આ મોટી બધી એવી ટેરેસ છે. મોસમ કેટલું સુંદરમ છે. આખું મતલબ આમાં વધારે મજા આવે, આમ ગ્રીનરી વાઇબ્સ વધારે લાગે. આપણી કોલોનીમાં તો ગ્રીનરી વાઇબ્સ કેટલી બધી છે. આ ટાંકો છે, ટાંકાની ઉપર ચડીએ એટલે તો વેધરની મજા જ અલગ હોય. અહીંયાથી આપણી કોલોની તમને દેખાતી હશે. પછી મમ્મી નીચે આવીને બ્લેન્ડરથી માખણ કાઢવા માંડી, કેમ કે આપણે છાશ બનાવી હોય તેમાં માખણ તો કાઢવું જ પડે ને. તો આ ઇલેક્ટ્રિક બ્લેન્ડર અમે પોરબંદરથી લઈ આવ્યા હતા, બહુ સારું છે. તો આને આપણે પછી આનાથી માખણ કાઢીએ. તો મમ્મી અત્યારે આનાથી માખણ કાઢે છે. કેટલું બધું કાઢી લે હમણાં બતાવું તમને હું. સારું છે. આપણે પોરબંદરથી લીધું છે. પોસ્ટ ગાર્ડ સ્કૂલમાંથી એક શોપ છે, એમાં મળે છે. જો માખણ, ઓહો હો હો, કનૈયાનું ફેવરિટ માખણ, માખણ ચોરનું ફેવરિટ માખણ, એક નંબર માખણ. પછી આપણે ને એક પાણી લઈએ તપેલીમાં, પછી હાથેથી જ માખણ કાઢીને એમાં નાખીએ, જેથી એનો જે ફ્લો વગેરે હોય ને એ એમાં પાણીમાં વયો જાય. જો મમ્મી એમ જ કરતી હોય આપણે તો મમ્મી માખણ કાઢે. બતાવી દઉં તમને, જો કેવું માખણ છે. મન થઈ ગયું છે તમને ખાવાનું, તો આવી જાવ મુંદ્રા, ખવડાવી નાખી તમને. નાખ્યું જ જાય છે, બહુ બધું માખણ નીકળે. થોડીક વાર બ્લેન્ડર હાંકીએ એટલે આટલું તો માખણ નીકળી જ આવે. બ્લેન્ડર સારી ક્વોલિટીનું છે, પોસ્ટ ગાર્ડમાંથી લીધું છે. તમે લઈ આવજો પોરબંદરથી હોવ તો. બ્લેન્ડર માટે કંઈ સ્પેશિયલ ધક્કો ન ખાતા. તો હવે આપણી મમ્મી એ મસ્ત મજાનું માખણ હરખું કરે છે. લોટ જેમ બાંધી દીધું, બટર ટાઈપ જ હોય છે માખણ. પછી મમ્મીએ બપોર માટે રોટલી કરવાનું ચાલુ કરી નાખ્યું. મમ્મી રોટલીઓ બનાવવા માંડી. કેટલી મસ્ત મસ્ત રોટલીઓ થાય છે, ગોળ ગોળ. ને મમ્મીનો આજનો આ ડ્રેસ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. તો સુંદર લાગ્યો હોય તો મને રેડ હાર્ટ કમેન્ટ કરજો, અને બહુ સારો ન લાગ્યો હોય ને તો બ્લેક હાર્ટ, અને બહુ ઓછો પણ ગમ્યો જ ન હોય ને તો ગ્રીન હાર્ટ. તો એટલું સુંદર સુંદર મમ્મીનો ડ્રેસ છે. મને તો ગમે એટલે મારા તરફથી રેડ હાર્ટ. અને મમ્મીની સ્પીડ તો જુઓ, ફટાફટ રોટલી વણાઈ ગઈ, છોડવવા મુકાઈ ગઈ. હવે બતાવું આજના જમવામાં શું છે. તો આજના જમવામાં છે કેરીનો રસ, છાશ, મીઠાઈ. આ મીઠાઈ એક સોનપાપડી ટાઈપ જ છે, તમારે ખાવી હોય તો આવી જાજો. પછી છે રોટલી, મગનું શાક. મગનું શાક છે, રસ ભેગું ખાવાની મજા આવે મગનું શાક. પછી મમ્મી હજી ગરમા ગરમ રોટલી નાખી દીધી આપણી પ્લેટમાં. પછી ખાઈને ઊભા થયા હતા તો પાણીવાળા આવી ગયા ઉપર પાણી દેવા. તો એ બધા આપણે પાણી દેવા માંડ્યા, અને આપણે જોવા માંડ્યા કે કેટલા શીશા આવ્યા છે કે ના આવ્યા છે. અહીંયા જો આપણે નીચે એક્સરસાઇઝ ગાર્ડન ને કોલોની છે, ગ્રીનરી વાઇબ્સ. તો એટલા પાણીના શીશા આવ્યા છે આપણા. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.